નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ભર ઉનાળે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ગરમીમાં વરસાદ પડશે। રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે। અમદાવાદ વિભાગના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આજે ગુજરાતમાં 7 દિવસ અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 5 દિવસ ડ્રાય વેધર રહેશે, જે બાદ 6ઠા અને 7મા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કઈ તારીખોમાં ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે। ગુજરાતમાં ગરમીમાં પણ હવે વરસાદ પડશે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 6 દિવસથી હાલ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની પણ આગાહી કરી છે। અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે ગુજરાતમાં 7 દિવસ અંગેની આજે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે, જે બાદ 6ઠા અને 7મા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। એટલે કે 10 તારીખથી જ રાજ્યના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહી કરતા રામાશ્રી યાદવે જણાવ્યું હતું કે 6ઠા દિવસ એટલે કે 10 એપ્રિલના રોજ રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા છે, જ્યારે 11 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં હળવો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। આમ હવામાન ખાતા દ્વારા પણ અત્યારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેની આગાહી કરવામાં આવી છે। પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો કેટલાક હવામાન નિષ્ણાતો દ્વારા પણ 13 એપ્રિલથી લઈને 18 એપ્રિલ સુધી રાજ્યના વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 13થી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોકે માવઠાની સંભાવનાઓ સાથે તેની અસર ગુજરાતમાં ક્યાં થઈ શકે તે પણ જણાવ્યું છે। હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે તારીખ 13થી લઈને 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટું છવાયું માવઠું વરસશે। જોકે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ માવઠાની વધુ અસર થવાની સંભાવનાઓ છે। જોકે માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન પણ થઈ શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।